અમદાવાદમાં એનાલોગ પ્રતિબંધ બાદ કોર્પોરેશનના દરોડા હેલ્થ ટીમનું નરોડામાં સઘન ચેકિંગ હાથ ધરાયું. શંકાસ્પદ ચીઝ અને પનીરના સેમ્પલ લેવાયા. એનાલોગ પનીર છે કે નહીં તે તપાસ હાથ ધરવામાં આવી. સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાશે. ખાદ્ય પદાર્થ સામે કડક કાર્યવાહી થશે. દોષિત એકમો સામે દંડનીય કાર્યવાહી કરાશે. અમદાવાદ શહેરની અંદર એનાલોગ પનીર છે કે કેમ તે અંગેની તપાસ છે તે અમદાવાદના સાથે ઝોનની અંદર કરવામાં આવે છે. નરોડા વિસ્તારની અંદર પણ જે હેલ્થ વિભાગની જે ટીમ છે તેના દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે તમામ જે ડેરી પ્રોડક્ટ જે બનાવતા લોકો છે તેની પર જે સેમ્પલિંગ કરવાની કાર્યવાહી છે તે અધિકારીઓ દ્વારા કાલ હાથ ધરવામાં આવી છે. આ તમામ જે વસ્તુઓ છે તેની અંદર કેટલી માત્રામાં વનસ્પતિ ઘી અથવા બીજી કોઈ મિલાવટવાળી વસ્તુઓ છે તે અંગેની તમામ જે ઝીણવટભરી તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે જે પ્રમાણે નક્કી કર્યું છે કે હવે એનાલોગ પનીર છે તેનો ઉપયોગ નહીં કરી શકાય, અને સાથે સૌથી મહત્વની વાત કે જે મહારાષ્ટ્ર બાદ ગુજરાતે પણ જે નિર્ણય લીધો છે તેને લઈને આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સર, શું ધ્યાનમાં રાખવામાં આવે છે? આજે અમે અહીંયા ઉત્તર ઝોનની અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ ફ્લાઇંગ સ્ક્વોડ ફૂડ ડિપાર્ટમેન્ટ ટીમે અહીંયા રેડ કરી છે. ખાસ કરી તો અમે એનાલોગ પનીર જે સરકારશ્રીએ પ્રતિબંધ કર્યો છે એના માટેનું ચેકિંગ છે. પણ અહીંયા અમને શંકાસ્પદ જે બી બટર છે કે માખણ છે મળ્યું છે એનું સેમ્પલિંગ કર્યું છે, અને રૂટીનમાં અમારી ચેકિંગની કામગીરી એનાલોગ પનીર માટે ચાલુ જ છે. બંનેમાં ડિફરન્સ શું હોય? એ એનાલોગ પનીર જે છે એ પામ ઓઇલ અને વેજીટેબલથી બનાવવામાં આવે છે. દૂધનું એમાં એ આવતું નથી, જે લેબોરેટરીમાં ખબર પડી જાય છે, અને એનાથી આગળ જઈને પેટના રોગોને બધા નુકસાન થાય છે. પરંતુ આજે ખાવાથી ઘણું બધું નુકસાન, કારણ સસ્તું પણ મળતું છે. સસ્તું સારું નથી હોતું. સસ્તું મળે છે. એ જે મિલ્કમાંથી બનાવવાનું પનીર હોય છે થોડુંક મોંઘું હોય છે, અને આ સસ્તું પડતું હોય છે. એટલા માટે લોકો આને એનું એ કરે છે. પણ એ હવે સંપૂર્ણ પ્રતિબંધ છે એટલે એનું સેમ્પલિંગ લઈને અમે બધું લેબોરેટરીમાં તપાસ કરીશું. રૂટીન અમારી ચેકિંગ ચાલુ જ છે. લેબોરેટરીમાં આ તમામ જે સેમ્પલ મોકલવામાં આવશે ને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આમાં કેટલા પ્રકારની જે વસ્તુઓ છે જે મેળવવામાં આવતી હતી કેમ આ તમામ વસ્તુ બાદ દંડનીય કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. મીર દુધરેજી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.